બારડોલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નગરપાલિકાના કચરાના ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની। ટાઉન હોલના પાર્કિંગમાં પાર્ક કરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી। આગ લાગતા દોડધામ મચી ગઈ। આગની ઘટનામાં આખો ટેમ્પો બળીને ખાખ થઈ ગયો છે। આગ કેવી રીતે લાગી એ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, કોઈ ઇજાગ્રસ્ત થયું હોય તેવા પણ સમાચાર નથી। ટાઉન હોલના પાર્કિંગમાં જ આ ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો અને તેમાં અચાનક આગ લાગી। પાર્ક કરેલા ટેમ્પોમાં આખરે આગ લાગી કેવી રીતે તે તપાસ પછી ખબર પડશે। કોઈ જાણકારી હજી આગ લાગવાના કારણને લઈને પ્રાપ્ત નથી થઈ, પણ આખો ટેમ્પો આગ લાગવાના કારણે બળીને ખાખ થઈ ગયો। ઘણી વખત આવી ઘટનાઓ બનતી હોય છે, પાર્ક કરેલા વાહનોમાં આગ લાગતી હોય છે, પણ આ ટેમ્પોમાં કેવી રીતે આગ લાગી તે તપાસ પછી જ ખબર પડશે। જો કે આગ લાગવાની ઘટના બનતા જ દોડધામ મચી ગઈ। તાત્કાલિક ફાયર વિભાગને પણ જાણકારી આપવામાં આવી હતી। આસપાસથી લોકો પણ દોડી આવ્યા અને આગ બુઝાવવાના સાધનોની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો।